પણ મેં મારા માને મારે બાપને બેને હાઈસમાં એમાં મારો મેળ પડી ગયો ટાણે. હા, બાકી આપણે મંદિરે નથી ગયા, સીતારામે નથી કોઈને કર્યા, કોઈને પગે નથી લાગ્યો, કોઈને 10 ની નોટે નથી આપી. પણ મારી માને મારા બાપને બાપુ મેં દુખી નથી થવા દીધા. હતું કે નહોતું, કોકને મારી આવું, તોડી આવું, ગમે એ કરું, અને ઝઘડા સિવાય મેં બીજું સારું કામ કર્યું નથી. હા, ધોકા જ ફેરવા નકરા, અને નકરા માર્યા જેવું નથી. મેં મારે ધરીને ખાતો છે. હા, કઈ નકરા માર્યા જેવું નથી. મેં મને આ કોકને મારવી તમને મૂકે, પણ પગે નથી લાગ્યો. નહીં, મારા મા બાપને પગે લગાય, તમને પગે લાગીને મારે શું કામ છે? મારી માએ મને જન્મ આપ્યો છે, મારા બાપે બાપુ ખેતી કરી છે, એને અમને લાલન પાલન. એટલા માટે કહું છું કે આ મા વાહે જે આવડું મોટું ભગીરથ કાર્ય કર્યું ને, હું તો તમને વંદન કરું છું. ખરેખર તમને ધન્યવાદ દેવાય. આવા સંતાનની જરૂર છે દુનિયામાં. તમે જોવો ને બાપુ, આખી દુનિયા રે મેળ હોય, એક માને બાપને રાખવા કોઈ રાજી નથી. આપણે વૃદ્ધાશ્રમમાં જોવો તો આપણે એમ થાય, અરે તમારી ભલી થાય, તમારી દેહના કોથળા કરી નાખ્યા માવડીઓએ. તમે વિચાર તો કરો, 9 મહિના ઉદરમાં રાખી જન્મ આપી, તમારું મારું લાલન પાલન. અરે મારા રામ, એક દેહ માંથી બીજો દેહ બનાવો એટલે કેવડી મોટી વાત કહેવાય. એક લોહીનો દૂધ કરી અને તમને ને મને માં પાતી હોય, મોટી કરતી હોય, મોઢામાંથી કોળિયા કાઢીને તમને મોઢામાં આપે, લીલે ઈ હુએ ને તમને હુકે હુરાવે, અને છેલ્લે જો માને ને બાપને બટકું રોટલો દેવામાં વાંધો પડે, જિંદગીમાં ગાડું ન હાલે પાટે. તમારે જ્યાં જાવ ત્યાં જાવ, ગમે એટલા રૂપિયા ફેરવો, કોઈ દર્દ થાય ને બાપુ એનો ડોક્ટર નો ઈલાજ કરીએ કે જો માને ને બાપની આંતરડી કકડાવી હતી. કાંઈ કરવાની જરૂર જ નથી. રામ, આ કથા બેહાડો, હું તો સારું છે, એમાં મારો વિરોધ નથી, પણ હું એમ કહું, કથામાં રામ કથા બેહાડી હોય તો આપણે કથામાં ફાયદો શું? કથા તો એકની એક જ હોય ને. રામ કથા બેહાડી હોય, દશરથ રાજા ને 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, ને હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને અવતાર્યા. વાત તો આવડી આજ છે કે બીજું કઈ? ત્યાં શું નકરું સાંભળે કરીને શું વળે આમાં? કથા કરાવતો એ કરાવજો. મારી વાતનો કોઈ ઊંધો અર્થ ન કરતા, કારણ કે અમુક મારી વાતો 2 દી પછી સમજાય છે. મારી વાતનો કોઈ અવળો અર્થ ન, કારણ કે મારો હિસાબ કઈ છે જ નહીં. કોઈને કાંઈ કોઈના હૃદયને ઠેસ પહોંચે ને એવી મારી કોઈ વાત કરવાનો ઈરાદો જ નથી. કારણ કે આ મીડિયાના માધ્યમથી બધાને ખબર છે, હવે માફી માંગવાનો વારો આવે. એટલે કહેવાનો મારો મિનિંગ, મારે કોઈ પક્ષ હારે, કોઈ સમાજ હારે, કોઈ ધર્મ હારે, કોઈ વ્યક્તિ હારે મારે કોઈ જાતિ, બધાય મારા છે ને હું બધાયનો છું. બસ, હું કોઈ ઊંચા નીચા હારા મોરા એવો કોઈ મારો ઈરાદો જ નથી. બધા બરોબર જ છે. પણ હું કહેવા એ માંગુ છું કે આપણે કથા બેહાડતા હોય તો રામકથામાં મેં આ કીધું એ વાત એકની એક છે. મોરારી બાપુ જેવા વાંચતા હોય તોય ભલે, નાનો એવો કથાકાર વાંચતો હોય તોય ભલે, વાત એકની એક છે. તો આને સાંભળ શું કામ કરવી પડે છે? આનો મતલબ તો હોય ને કે આ જીવનમાં જો ઉતરે નહીં તો આનો ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજીદાને, તમારે શું? પણ રામ કથા બેહાડ્યા પછી બાપુ, જો કથા બેહાડ્યા પછી રામ ને ભરત નો પ્રસંગ આવે અને એ પ્રસંગ સાંભળ્યા પછી જો ભાઈ ભાઈ નો વિખવાદ ન મટે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. રામ હાઉ બહુ નો જો વિખવાદ ન મટે તો કથાનો કોઈ મતલબ નથી. દેરાણી જેઠાણી નો વિખવાદ ન મટે તો કથાનો કોઈ ઉપયોગ નથી. રામ, બાકી તો અમારા જેવા બાપુ લાખ રૂપિયા ઢળીને વ્યાજ આવી તમારા ખિસ્સા ખાલી. મારા જેવું સાચું કોઈ કહે જ નહીં. પૈસા વાપરો છો ને એનો બાપુ જો તમને વળતર ન મળતું હોય તો હું તો ના પાડું છું કે કાંઈ કરતા જ નહીં. વળતર તો કઈક હોવું જોઈએ, એનો મતલબ તો હોવો જોઈએ ને, એનો હેતુ તો કઈક હોવો જોઈએ ને. એમને કથા આવડી કરી, આપણે આવડી કરવી છે શું? પણ તમારે ગુને દેખાડવું છે આવડી મોટી કરીને. આને આવું મકાન બનાવ્યું તો આપણે આવડું બનાવવું છે. વાદમાં મરી ગયા. જીવનમાં કઈ ઉતરતું જ નહીં. મને એમ થાય કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને આખી દુનિયામાં તમે જોવો તો આમ એમ નથી થતું કે આખી દુનિયામાં વેરાગ ફાટી ગયો એવું નથી લાગતું? બધા આપણે એમ થાય કે આમ ભક્તિ સમરા કાઢી જાય બધા. તો હું એમ કહું છું કે આ ભક્તિ છે એ ખોટી છે એ વાત નથી કરતો. હું આ માંડવાના કઈ ખોટા છે મારી વાત નથી. પણ મારું કહેવાનું મિનિંગ શું છે કે આટલી બધી ભક્તિ છે તો આ બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું નથી લાગતું તમને? આપણા ગઈઢા એટલું કરીએ નહોતા શકતા. આજ આપણે આટલા ધર્મમાં જો પૈસા વાપરતા હોય, 5 ગામ ભેગા બેન ધુમાડા બંધ જમતા હોય,
લાખો રૂપિયા દાન આપતા હોય, એવા વક્તા બાપુ આ બધાને આપણને સારી વાણી પીરસતા હોય, સારા સારા કલાકારો બાપુ આવું કંઈક કહેતા હોય, તો બગાડ અટકતો નથી. એનું કારણ શું? કંઈક વિચારવા જેવું નથી. અને આ મગજમાં વાત ન ઉતરે ને તો મને તો એમ થાય કે આ બધા ખોટા જાય છે પૈસા. હા, વિચારવા જેવી વસ્તુ છે. અમુક મારી વાત છે ને, તમે નોંધ કરજો. આપણે એમ થાય કે ગાયું મને કહેતા હતા કે પૈસા જે કઈ આવે ને ગાયું દેવાના છે. ગાયું જાતા હોય કે ન જાતા હોય, ગાયું રખડતી બંધ નથી થતી. મને એમ થાય કે એટલા બધા પૈસા જાઓ અહીંયા ગાયું અમારા પ્રોગ્રામ અમને લઈ જાય, ગાયું ઘાસ ચારાનું પ્રોગ્રામ કરો, ગાયું ઘાસ ચારાનું. મને એમ થાય કે ગાયું ઘાસ ભેગી હજી થઈ છે કે નથી થઈ, નથી ખબર પડતી. પૈસા નાખે છે બધા તો ગાયું હાટું જ નાખે છે. આ પૈસા અહીં ભેગા થયા પછી અમે ક્યાંય હિસાબ લેવા આવવા નથી કે ગાયું પૈસા ક્યાંય જાય. શું થાય મારો રામ જાણે. ગાયું રખડતી બંધ થતી જ નથી. જે ગામમાં જાઓ અહીંયા ગાયું રખડે જ છે. હવે એમાં ગાયોનો ધણી કોઈ ન હોય, ખૂંટિયાનો ધણી કોણ હોય? તમને કેમ લાગે? આવા ને આવા બાપુ લાખો રૂપિયા ભેગા થાય છે, તોય બાપુ આ બધું અટકતું નથી. મને તો એમ થાય કે આ બધું શેનો ફુગાવો છે, શું છે આ બધું? વિચારવા જેવું છે રામ. હું આ ખોટું છે એવી મારી વાત નથી, પણ બાપુ તમને ને મને બેયને ચિંતા હોવી જોઈએ. નકરી વાતું કરે હિન્દુ રાષ્ટ્ર બનાના હે ને મેરા ભારત મહાન, ખટારા ઠાઠે લખે ભારત મહાન ન થાય. ભારત મહાન કરવામાં તો આપણે બધાને સમજવું પડે, સુધરવું પડે. નકરા દિવાલો ઉપર લખીને કે હિન્દુ રાષ્ટ્ર મેરા ભારત મહાન એમ થઈ જાય. ગરીબી હટાના હે, ગરીબી હવે ભૂખ્યા જેનું છે એનું ખાવા દો તો ગરીબી વહી જાય છે, એનું ખાવા નથી દેતા, ગરીબી એમ મટતા છે. અરે દેખાડવાના બીજા ને સાવવાના બીજા, દુનિયાને ઉલ્લું જ બનાવે રા. કહેવાનો મારો મિનિંગ આપણે વધારે સમય નહીં લેતા બાપુ, એક માં વિશે વાત કરવી છે કે માં છે એ માં છે. મોઢે બોલું માં હાથી નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. બાપુ માના ઋણમાંથી તમે હું છૂટી શકવાના નથી. હું તો એમ કહું કે જો માં હોય ને તો બાપુ હાચવી લેજો. હું હાથ જોડીને કહું છું, હું કોઈ સલાહ નથી દેતો, કોઈ દબાણ નથી કરતો. હું હાથ જોડીને કહું છું કે માં ને બાપ જીવતા હોય ને તો બાપુ હાચવી લેજો. પછી ફોટાને અગરબત્તીઓ કરે કાંઈ નહીં વળે. ફોટાને અગરબત્તીઓ કર્યા. હું તો એમ કહું છું કે બાપુ પહેલા માં ને બાપને જમાડજો, સારી રસોઈ બનાવી અને પહેલા જમાડજો. એના કપડા બપડા હારા લઈ દેજો. એને બાવડું પકડવાની જરૂર હોય તો પકડજો. સાંજ સવારે અડધી કલાક એની પાસે બેસજો. બાપુ જિંદગીમાં જો તમને રોટલામાં દુઃખ આવે તો બાપુ મારી સાથેમાં ડામ દેજો, હું ગુલામ થઈ જાઉં તમારો. બાપુ માન બાપના આશીર્વાદ, એક માના અને બાપના આશીર્વાદ તમારા જો વિધિના ચકડા ન ફેરવી નાખે તો બાપુ હું ઘરાશો મટી જાઉં. વિધિના ચકડા ફરી જાય. એક ડોક્ટર એમ કે ને કે આ નહીં બચે, અને માનો આશીર્વાદ જો અડી જાય ને, મારો નાથ નો મારી કે લખવું એ લખી લેજો. બાપુ હું ચેલેન્જ થી આ એક વ્યાસપીઠ ઉપર બેહીને કહું છું, માના બાપના આશીર્વાદ તમે એકવાર દિલથી લઈ જો. વાતું કરતો નથી હું નકરી. હું આ મારા જાત અનુભવની વાત કરું છું કે મારી માં અને મારા બાપની સેવાને લઈ ને કે મારા ઇતિહાસ તો તમને કહું. હવે મારે બધો ખુલાસો મારો ક્યાં કરવો? હું અહીં આવ્યો ભજન ગાવાનું, મારે મારી કેસેટ ક્યાં ચડાવી? બાકી અહીંયા મારા જે વિરોધી છે ને, આ અત્યારે બધું લાઈવ હાલે છે ને, ઈ અમારે આજ વાળું નહીં કર્યું હોય. આજ એ જોતા છે કે મારો દીકરો ચા ગયો છે, ચા બેઠો છે. એમાં પાટિયા બાટિયા લખેલા હોય ને, આ તો ઠેઠ સાવરકુંડલા હોય ગયો. આમ જો કેટલા બધા ભેગા કરીને બેઠો હોય. આ હો ઉંદર મારીને ભીની પાઇટ બેઠી. બાપુ અહીંયા તો મારી વાત આજે વાળું નહીં કરે, હું છે નહીં. એવા ઇતિહાસ છે. પણ કહેવાનો મતલબ કે જેમ કચ્છનો બારવટીયો સતી તોરલ મળ્યા અને પછી હામા કાંઠે પુગાડીને સંત બનાવી દીધો, પછી બાપુ જીવો ત્યાં સુધી તલવાર ઉપાડી નથી. એમાં આપણે મૂકી દીધી છે, હવે આપણે ઉપાડવાની થતી નથી. સમય છે ને કે હવે કલમનો છે, તલવારનો નથી. હવે ભણાય. હું તો એમ કહું દીકરા દીકરીઓને ભણાવજો. ડોક્ટર બનાવો, વકીલ બનાવો, મેજિસ્ટર બનાવો, વડાપ્રધાન બનાવો. બાપુ દુનિયામાં રાજ કરશે. હા, બાકી ધોકા ઉપાડવું ન શીખડાવતા અને ખોવાઈ જશો. 302 માં વ્યાજ જશો, કોઈ ખબર કાઢવાય નહીં આવે. આ એ સમય અમે દરબારું બંધ થઈ ગયા, ભજન ગાવાનું ચાલુ કર્યું. બોલો, તમને નથી નક્કી થતું હજી? દરબારું ભજન ગાય. જો તમે કલાકારમાં તમે મેજોરિટી ધ્યાન કરજો. કવિરાજ કલાકારોમાં દરબારોના નામ બહુ ઓછા છે. તમે આ બધાને સાંભળ્યા છે? ચારણો તો બાપુ લોહીમાં હોય, એને કોઈ સવાલ જ નથી. ચારણો છે, સાધુ છે, બારોટ હોય,
એ તો બધા ઘણા બધા છે આપણે, પણ દરબારોમાં તમારે મેજોરિટી તમે ગણવા હોય તો ગણી જોયું કેટલા દરબારોના કલાકાર કેટલા છે તમને લગભગ નહીં જાણે. મારા અંદાજે અમારે એક સમરસસિંહ સોઢા છે, આપણે જાણીતા છે, બધા જાણે છે, અને આ મારું 3 દીથી નામ આવ્યું. 3 દીથી જ કહેવાય ને. અમારે કવિરાજ કહેતા હતા કે જાતા જાતા તમારો વારો આવ્યો, પણ મેં કીધું આવ્યો ને કે આવે એવું જ ચા હતું, આમ વારો હતો. એટલે મારો કહેવાનો મતલબ હું કે અમને આમ નક્કી થયું કે હવે આ કરાય અને બીજાને નક્કી ન થતું હોય તો બાપુ અભાગ છે. હું તો એમ કહું કે એક ઘડી આધી ઘડી મહાપુરુષો કહે છે 24 કલાકમાં એક હરિનું ભજન જો થોડુંક થઈ જાય, મા બાપની સેવા થઈ જાય, કુટુંબ પરિવારની એકતા હોય, બીજું કાંઈ કરવાની જરૂર જ નથી. ભલે ભગવાનના તમે મંદિરે જતા હોય, જાઓ, દેતા હોય, પૂર્ણદાન કરતા હોય, જે કરો, પણ કહેવાનો મારો મિનિંગ શું છે કે તમે મંદિરે જાઓ ને માને બાપને ન સાચવતા હોય બાપુ મંદિર. અરે હું તો અહીંયા સુધીની વાત કરું, તમે સવારમાં ગમે ત્યાં જાઓ ને માને બાપને પગે લાગીને જાઓ, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી ભલામણા ક્યાંય ન લાગવું પડે. ઠાકરના મંદિરમાં જાઓ અને માને પગે લાગીને ગયા હોય ને ઠાકરના મંદિરમાં પગે ન લાગો તો ઠાકર તમને કાંઈ ન કહે, આપણી જવાબદારી. તમારે લખવું અહીંયા લખી લેજો કે આ માને પગે લાગીને આવ્યો બાપુ, જરૂર ન પડે ને. એટલે તો માનું સર્જન કર્યું અખિલ બ્રહ્માંડના માલિકે કે હું ઘરે ઘરે નહીં પૂગી શકું, એટલે જ આ માવડિયુંનું સર્જન કર્યું. માં છે ને ઈ જે કીધું, પણ જો બાપુ માં એવી હોય તો પછી માયો પાછી નગર ફૂલાઈ જાય. હમણાં 60 વર્ષની દેવન ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય, ટબો ટાસ, એ માની વાત નથી કરતો ભાઈ. માં તો માં બાપુ, મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા કડવી લાગે કાગડા. માં છે એ તો બાપુ માં છે. મેં કીધું એમ લીલે ઈ હુએ ભૂકે આપણને હુવરાવે, એ માં ભૂખી રહીને આપણને ખવડાવીને મોટા કર્યા હોય. અરે શું બાપુ માની આપણે વાત કરી, તમે હું એની વાત ન કરી શકી. અને કવિઓ બાપુ ટૂંકા પડ્યા છે માનું વર્ણન કરવામાં. તમે જો માનું સમર્પણ કેવડું છે. 9 મહિના ઉદરમાં માં રાખે, એનો જન્મ માં આપે, એનું લાલન પાલન, બેતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને વાય નામ બાપાનું લાગે. બોલો, માનું જેટલું સમર્પણ છે એટલું બાપનું નથી. હું તમારી ભેગું છું ને કે આમાં ખરેખર તો બાપનું હોવું જોઈએ ને, અરે માનું હોવું જોઈએ ને. કારણ કે માએ જેટલું સમર્પણ આ સંતાન માએ કર્યું છે એટલું બાપે નથી કર્યું. પણ માયુએ સમર્પણ કરી દીધું કે એની વાય એના બાપાનું રાખજો. કોકે પૂછ્યું કે પણ આ તારો આટલો બધો ભોગ, આટલું સમર્પણ ને નામ વાય બાપાનું, કે તમારું કેમ નહીં? ઈ કે એની વાય એના બાપાનું રાખો ને. ઈ કે પણ વાંધો શું છે? ઈ કે આ કદાચ કપાતર પાકે અને દારૂની કોથળીઓ તોડીને ધૂળીમાં માછું ગાલીને પડ્યો હોય અને કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, તો મારા ખોળી આમ જીવ નહીં રહે, કે એના બાપાનું રાખો. 7-8 પેઢીઓના નામ બોલાવે એવા જો થાય તો એ બાપા જાણે ને ઈ જાણે. માં કે માર નથી જોતું. જો આનું નામ સમર્પણ કહેવાય. નકર માં એમ ન કે મેં ભોગ આપ્યો એટલો તમે આપ્યો છે, એની વાય એનો નામ ન હોય. માએ કીધું બાપ દીકરો ભલે મથે, આપણે નથી જોતું. અને હારા દીકરા છે ને એની વાય માનું છે. કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો, હનુમાનજી કોનો, અંજનીનો. બાપુ હારા હારા દીકરા માના બગડેલા આપણા. માં છે તો બાપુ માં છે. બધે તમે જાઓ ઉપર, આરાસુર જાઓ, ચોટીલા જાઓ, ધજામ જાઓ, પાવાગઢ જાઓ, બધે માં ઉપર બેઠીશ. શું કામ? મારા સંતાનની નજર રહે, મારા સંતાનો શું કરે છે, મારા દીકરા શું કરે છે, એટલા માટે માં ઉપર બેઠી. બાપા બધા ભોંયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. હું તો એમ કહું કે 5 નામ હવારમાં માં ના લેજો. તમારું બાપુ હયું જો ટાઢું હેમ જો ન થઈ જતું તો બાપુ મારા ભજનમાં ધૂળ પડી. ભલા મને માના બાપના નામ લ્યો. ભલે આ કૃષ્ણ, આ ભાગવત સપ્તાહ છે, કૃષ્ણ પરમાત્માનો આખો ગ્રંથ છે. રામકથા હોય તો રામનો ગ્રંથ છે, પણ રામને કૃષ્ણને આપણે જોયા નથી. છે એ વાત બાકી હશે જ, 100% હશે જ. આ દુનિયા ટીંગાઈ રહી છે, કઈ ખોટું ન હોય, પણ કહેવાનો મારો મિનિંગ એને જોયા નથી. આપણી માને ને આપણા બાપને આપણે જોયા હોય અને જો એને આપણે સાચવી ન હોય કે આપણે એનું નામ ન લઈએ કે તો બાપુ શું જીવનમાં આવ્યા તો શું ન આવ્યા, અને આપણે આપણા મા બાપની સેવા ન કરી તો આપણી ફરજ આપણી કરશે. એ વ્યાજ છે શું કહી દેવાની વાય? આ બધી કોમ્પ્યુટરમાંથી જ હાલી આવે, એને કાંઈ શીખડાવવું નહીં પડે. એમ કે મારા દાદા ને મારા બાપાએ કઈ નથી દીધું, મારે શું કામ દેવું જોઈએ? વગર ઓલે શીખી જવાના, એને કઈ કહેવું નહીં પડે. હવેની પેઢી આવશે ને તો બધી એજ્યુકેટેડ પેઢી આવશે, 5 ભણેલી આવવાની કોમ્પ્યુટર માં.
હા અત્યારે જોવો ને મૂકીને ઉભા થયા હોય ને મોબાઈલમાં તમને નો ટપા પડતા હોય એ આપણે લાવો લાવો દાદા આયલો આયલો શું ગોતો લાવો હું ગોત દઉં એ ગોત દેશે બોલો આ ભણેલા જ ન કહેવાય ડાયરેક્ટ અહીંયાથી આવ્યા એ મોબાઈલની ભેગી ભેગી વાત કીધું કે નાના નાના સંતાનોને બાપુ મોબાઈલનો ઉપયોગ ઓછો કરાવજો મોબાઈલ બહુ સારી વસ્તુ નથી જોકે મોબાઈલ આવ્યા પછી બગાડ ઘણો બધો વધ્યો છે અને આ કે મારી વાતથી દુનિયા સુધરી જાય એવું કંઈ છે નહીં પણ એમાં નાના બાળકોને તો બાપુ મોબાઈલની બને ત્યાં સુધી વ્યસન ન થવા દેતા કારણ કે આ વસ્તુ સારી છે જ નહીં ઘણા એમ કે વાપરતા આવડે સારી હું તો એમ કહું વાપરતા આવડે તો સારી નથી લ્યો આ વસ્તુ જ ખોટી છે એમાં આ નેટ આવ્યું ને પછી બધું ખોટું થઈ ગયું નકરી વાત થતી ત્યાં હોય બધું બરોબર બાકી આવે બધા જાણે છે આ તો વરાળું કાઢું બાકી તમને ખબર નથી બધા જાણે છે પણ માનો એક પ્રસંગ છે એટલે તમને જો મોજ આવે ને અહીંથી અમારે આ લેવાના નથી પૈસા મને કહેવામાં આવ્યું હતું આમાં જે કંઈ પૈસા આવે ને ગાયોના ઘાસચારામાં જવાના છે અને એક માના સ્મરણાર્થે આપણે આ જો આવડું મોટું ભાગવત સપ્તાહનું આયોજન હોય જે ભગવાન અપાવે એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી હું દરબાર છું મારે મગાઈની સતી તોરલ કહેતા હતા ને મરું પણ માગું નહીં અપને તન કે કાજ પરમાર્થના કારણે મને માગતા ન આવે લાજ હું તમારી સામે જોડી લંબાવું ગાયું હાટું થઈ અને તમને જ્યાં મોજ આવે અહીંયા વરસજો એક માની મારે વાણી કરવી છે પુરુષોત્તમ બાપુ એની જનેતાની વાત કરે છે કે મારી મા તો મારી મા છે મહાપુરુષોએ તમને મને બાપુ શાન કરી અને પ્રસાદી રૂપે આપણને વાણી આપી છે પણ હવે આપણને ખાતા જ નથી આવડતું તો આપણે શું કરવાનું એટલે પુરુષોત્તમ વાણીમાં એની જનેતાની વાત કરે છે કે મારી મા જેવું આ દુનિયામાં બીજું કોઈ હોઈ ન શકે એટલે એ કહે છે આનો આપો ને થોડું ડીમ થઈ જાય બસ એ જનેતાની તોલે જનેતાની તોલે કોઈ નાવે બીજી લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે એ મારી આ માયોને પહેલા કહું છું માયો બધા આ ગાયું તો છે ને માયનું ખાય ને બામણનું ખાય ને સાધુનું ખાય બધાનું હજમ થાય એટલે પાછું એવું ન વિચારતા કે મારે બૈરાન ન ખાય તમે પહેલા નાખજો આ તમારા જ ગાણા કહું છું અહીં જે આવે ને ગાયું જ ખવડાવવાનું છે આમાં તેમાં નથી લેવાનું એટલે પુરુષોત્તમ કે છે રામ અમારે લેવાના છે હો પાછું એવું ન માનતા ખાવ સેવામાં આવ્યા છે પણ વાયેલા બારણેથી આમાં જ નથી લેવાના હા હું બીજા કોડે નહીં અમારા પૈસા અડવાનો નથી આમને તો અમારા છોકરા શું ધૂળ ખાય એટલે લેવાના તો છે બીજલભાઈ સાક્ષી છે હા નક્કી કરીને જ આવ્યા છે એમાં એક રૂપિયો ઓછો નથી લેવાનો હા ચોખી ચટ વાત છે અને અમે બાપુ છે ને તમે બેહો તાઓથી બેહવા બંધાયેલા છે તમને જે લાગતું આજ મારી ત્રીજી રાત છે આ સાચી મારી ભેગા કવિરાજ કાલ હું ઊંચા હતો પૂછો અમારા સુરેન્દ્રનગર થી 200 ઓલપા 200 આઈનપા 400 ઓલપા કાપ્યા 200 કાપ્યા 100 સહે કાપ્યા હમણાં તમે એમ કહો ઉપડો ખેડે એટલે બીજા કાપવાના અને કાલ કચ્છમાં જવાનું કહેવાનો મતલબ તમારો ભાવ છે ને પ્રેમ છે ને તમે અમને બોલાવો છો ને તે અમારી બે વાતો મા બાપની કૃપાથી સંતની કૃપાથી બે વાતો અમને મળી છે ને એટલે તમે બોલાવો છો એમાં અમારે બહુ પાવરમાં ફરવાની જરૂર ન હોય કલાકાર તો દુનિયામાં બાપુ ખટાડા ભરાય એટલા છે પણ એમાંથી તમે જ્યારે અમારી નોંધ કરો તો અમને એમ થાય કે ના ના ઈશ્વર અમારો કંઈક ત્રાજવે છે કલાકાર છે બધા ખોટા છે કોઈ વાત નથી બધા સારું જ બોલે છે પણ આટલા બધા કલાકારમાં અમારી નોંધ થઈ કે આપણે દરબારને જ બોલાવા છે કવિરાજને જ બોલાવા છે શું કામ એટલા માટે અમને ગર્વ થાય કે અમને સાંભળે છે ને હવે અહીંયા અમારે કોઈ સાંભળતું નથી તમારો જે ભાવ છે પ્રેમ છે એને લઈને બાપુ દેહ તો એક દી તમારો પડી જવાનો છે અમારો પડવાનો છે બાપુ જીવતો દેહ છે ત્યાં સુધી 5 આત્માને જો મોજ આવતી હોય તો લડી લેવાય ને બાકી મરી જવાનું છે વાત તો પાકી છે બાકી ખોટું બોલવાનો કોઈ અર્થ જ નથી અમે પૈસા લઈને જ પ્રોગ્રામ કરી છે ચોખીન ચટવાદ અમને કોઈ એવો વેરાગ નથી લાગ્યો બાકી હા તમે અમને જે પૈસા આપ્યા એનું અમે વળતર ચૂકવવા માટે તો જેટલી થાય એટલી મહેનત કરી 100%. એમાં બે મત નહીં અમને જેટલું આપ્યું છે સદગુરુ મહારાજની કૃપાથી અને તમારે આમાં આટલા બેઠા છો ને આમાં 10 જણાને તો બાપુ કહેવું જ પડે કે પ્રોગ્રામમાં મજા આવી
હા, એમાં કાંઈ ઘટે નહીં. આપણે એવા કોઈ અભિમાન પાવરની વાત નથી, પણ મારા મા બાપની કૃપા ને મારા ગુરુની કૃપા છે કે હું જ્યાં સુધી બેઠો હોય ત્યાં સુધી આમાંથી એકેય બારો ન જઈએ કે એટલો પાવર છે મને મારા ગુરુ ઉપર ને મારી મા ઉપર. એમ એવી કઈક એવી ગેંગે ફેંગે આપણી વાત જ ન હોય. અને હું તો એમ કહું મને સાંભળવો હોય તો જ બોલાવો, નકર આવા રૂપિયા ન બગાડવા. આપણે કઈ એવી જરૂર નથી. આ સત્ય જ કહેવાનું છે. બેનું ને એવું કહું કે બેનું તમે આ ખોટું કરો છો, ખોટું જ તે. તમને સારું લાગે ભલે ન લાગે કઈ નહીં. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. આ નિયમ છે આપણી સંસ્કૃતિ છે, આપણા ગઢાની આ પરંપરા છે. નકરા ભણતરની કોઈ જરૂર નથી મારા રામ. ભણીને તો નકરો દીવ. આ કોઈ ભણ્યા નહોતા ને કોઈ મા બાપે નો આશ્રમમાં મૂક્યા. આપણા ગઈઢા છે ને હા અંગોઠા છે આ બધા, પણ મા ને બાપ ને બાપુ એક બટકું રોટલો હોય ને તો પેલા ખવડાવીને ખાતા હતા. અને અત્યારે તમને કોઈ મૂક્યાનો માર્ગ નથી તો મા બાપ જ નથી ગમતા. બોલો, તમને ન ખબર પડે, તમને ન ખબર પડે એમ જ કરે. બોલો, એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. ને કે મેં વેચી નાખ્યું તો તું કારખાન ન સડી ગયો હોય. અરે મારા છોકરા મારા છોકરા મારા છોકરા કરીને બાપુ કોથળા જેવા થઈ ગયા. માયું કોકના કામ કરે, બાપ કોકના ભેગો હાથી હોય, દીકરાને ભણાવે, આડું અવળું આ તે કરી. અને એ દીકરા જો રોટલા ન દે તો બાપુ શું જિંદગીમાં ગાડા હાલે પાટે. એટલે પુરુષોત્તમ કહે છે એ જનેતાની તોલે, જનેતાની તોલે કોઈ નાવે બીજી, લુખા લાડ લડાવે જગતમાં. જન્મ દેનારી રે એ મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે. લાડ લડાવે જગતમાં, જગતમાં. જન્મ દેનારી રે મારી માને તોલે કોઈ નાવે, માને તોલે કોઈ નાવે. यवनी माँ भाई और मान माता, राम ने राजत जावे, राम ने राजत जावे. आ यवनी माँ भाई और मान माता, राम ने राजत जावे, राम ने राजत जावे. કડવા વેણ હોંભળાવે જગતમાં. એ જન્મ દેનારી રે મારી માને તોલે કોઈ નાવે,
માની તો લે કોઈ ના વે લેવો જાહેરાત કરી છે કે આ નાખવાડું કદાચ પાછા પૈસા હોય ને છૂટા જોતા હોય ને તો આપે એવું છે એટલે કોઈ એવું ન વિચારતા હો ની નાખવી ક્યાં 50 નાખ હોય 50 પણ છૂટા આપશે નાખ જો કઈ છૂટા જોતા હોય તો આપી દે છે આ પાછા લઈને ઘર ભેગા ન કરતા નાખજો પાછા બીજાનું અટક છે અમુક અમુક 2 દી પછી જોતા હોય એ અહીંથી ઉપાડી જાય જોકે બીજલ ભાઈ મને વાત કરી આવી પણ મેં કીધું હોત તો હું લેતો હોત ત્યાંથી મેં કીધું એટલે હતા એમ નકર તો અહીંયા માથાકૂટ છે મળતા નથી વાત સાચી છે એટલે લીધા હોય ને એ આ નાખજો પાછા એટલે શું આ છૂટાનો વહીવટ થાય ઘર હાટું જોતા હોય સવારે પ્રોગ્રામ પૂરો થાય ત્યારે લઈ જજો જનેતાની તોલે કોઈ નાવે બીજી લોખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે ભાઈ ને એક વાર જોરદાર તાલીથી વધાવી લ્યો ભાઈ ને એક બાપુ આવા સંતાન હોય ને એ મોટી કમાણી છે મારા રામ વિજલભાઈ ને એક વાર જોરદાર તાલીથી વધાવી લ્યો અમારો ખાસ મિત્ર છે ભાઈ આ સુધી અમને લાભ આપી હોટલ ને જાલો જમા બાઈ બાંકડે બિલ મોકલાવે બાંકડે બિલ મોકલાવે માવડી મારી ખોળે બેહીને ખવરાવે જગતમાં જનેતા મારી માવડી મારી મજૂરી કરી મને ખોળે બેહીને ખવરાવે જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે જય હો મોટર ગાડી ને જા પ્લેન માં ભાઈ
પેલા પૈસા પડાવે, પેલા પૈસા પડાવે. માવડી મારી જનેતા મારી કેડે બેહારી જગત આખી રે દેખાડે જગતમાં એ નારી રે મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે. જય હો. જય હો, જય હો. પુરુષોત્તમ વાણીમાં બાપુ કહે છે, છેલ્લી ઘડીમાં કહે છે, માં છે ને માં, આ દુનિયામાં બે માં છે. એક આ દુનિયામાં આવવા માટે માની જરૂર પડે, અને આ ખોળિયામાંથી જેથી જીવ જાય ને તેથી આ ધરતીમાં એક જ હંકરે, કોઈ નો કે લાવો અમારી આ ધરતીમાં અને આ જન્મ આપવા વાળી માં, આના સિવાય બીજી કોઈ માં છે નહીં. એટલે પુરુષોત્તમ એની વાણીમાં છેલ્લે કહે છે, શું કહે છે? એક માતા જન્મ દેનારી બીજી ધરતી કહાવે. જય હો. એક માતા જન્મ દેનારી બીજી ધરતી કહાવે. મીઠી ગોદમાં હમાવે જગતમાં. કહે 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 પુરુષોત્તમ સદગુરુ ચરણે, એ તો એની મીઠી ગોદમાં હમાવે જગતમાં. એ નારી રે મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે, માની તોલે. ભગતોની ભીડ માંગવા તું તો સન્મુખ રહેતો માખણ ચોરે મન હરે મધુરી મધુરી બજાવે માખણ ચોરે કાનુડો મન હરે અને મધુરી મધુરી બજાવે ધનવાજ આહિર તણા
મહાપુરુષો બાપુ કહે છે કર્મની ગતિ છે ને બધા વાતો કરે છે કર્મ આમ ને કર્મ આમ, હજી મને એમાં નથી ખબર પડતી, તમને પડતી હોય તો સારું કહેવાય. બાકી ભવની વાત કરે, કર્મની વાત કરે, એમાં આપણને કઈ ટપા પડતા નથી. આપણું તો હાયલું છે, ગમે એમ હાયલું એ મારો રામ જાણે. બધા કે સારું કામ કરો તો તમે સુખી થાવ અને ખરાબ કામ કરો તો તમે દુખી થાવ. તો આ ભક્તિ કરે એવડે દુખી છે, એટલે દુનિયાના બૂસ મારે એ સુખી છે. તો શું આપણે કર્મમાં શું સમજવું? કર્મે લખા કીર્તાર કોઈ દી સઠી ના સુકે નહીં, પછી હુનર કરો હજારી આખરે આડા ફરે. તમે અને હું રામ 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 કરીએ છીએ ને, અડધું અંગ જેનું કહેવાય બાપુ માં ભગવતી સીતા, રામચંદ્ર પરમાત્માનું અડધું અંગ કહેવાય. આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો બાપુ, 4 ફેરા ફર્યા હોય અને એની આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો, એનું કર્મ શું હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા બાપુ, કોઈ રોકી ન હોય કે આખી દુનિયાને ખબર છે દ્રૌપદીનો ગુનો શું હતો, શું એનું કર્મ શું હશે? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય? કર્મ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે તેથી ભીલે લઈ લીધા પ્રાણ. અખિલ બ્રહ્માંડના માલિકને કૃષ્ણ પરમાત્માને ભીલે બાણ મારીને બાપુ પતાવી દીધા. બોલો આ શું કર્મ? આપણે તો ભગવાન ભગવાન કરી, રોજ દીવો અગરબત્તી કરી, તો આમાં હાચું શું? ગોટા સડી જાય એવું નથી. થઈ થાવે ને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ હશે? અરે જેનું મૃત્યુ આવે, એમના દૂત આવે અને દૂતને એમ કહી દે કે તારે પાછો વયો જા, 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ પુરુષ બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. આનું શું કર્મ હશે? ને કે બાપુ જેની જનેતા ગંગા, વિચાર કરજો મારા રામ, ગંગા જેવી જનેતા. હું તો આ બહેનોને કહું, આજે ભીષ્મ જેવા દીકરા થાય, ન થાય એવું કોઈ દી ન બને. ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, ભરતરીન ગોપીચંદ જેવા દીકરા થાય, રામ જેવા દીકરા થાય. પણ હું તો માવડીઓને કહું કૌશલ્યા બની જાવ, શું કામ રામ ન થાય? જરૂર એની છે રામ. સંસ્કાર તો બાપુ માં આપે તો જ પતે એવું છે, બાકી તો જે ભગવાન કાંઈ છે નહીં. માના ધાવણમાં, માના કોઠામાં જ બાપુ હોય. માં ધારે એવા સંતાન કરી શકે. પણ આ તો છોકરું રોયું નથી, મોબાઈલ પકડાયો નથી, મોબાઈલ જેવા જ થવાના, રોટલા બોટલા દે નક્કી નહીં. મોબાઈલમાં કઈ સારું આવતું નથી, પરજા હારી થાય છે. અરે બાપુ આ હમણાં બેન નાની બેબીને લઈને પૈસા, આ બાપુ પહેલ પાડવાની જરૂર છે. આવું હોવું જોઈએ. તમે કોઈ આપણા ઘરે મહેમાન આવ્યા, વડીલ આવ્યા હોય તો આપણે કહેવું પડે કે જય માતાજી કરો. મને નાના ટાબરી અમે બેઠા હતા, કવિરાજને અમે બધા અમને પગે લાગવા હોય અને અમારી યાર અજાણ્યું ન પડે ને. એક બાબુ આવા પહેલ પાડ્યા હોય, એ અમારે ભેગા ફોટા પડાવવા છે, અમને જય માતાજી કર્યા, સીતારામ કર્યા. આવા પહેલ આપણે પાડો ને તો આ તો કોરી પાર્ટી છે, આમાં એકડો આપણે લખવાનો છે. તમારો દાંડો છે ન નમ્યો હોય, તમારી પરજાનો દાંડો નમે. આપણે બાપુ શરૂઆત કરવી પડે. આપણે શું કરવું છે? ઈ સંતાન જોવે કે મારા દાદા આ કરતા હતા, આપણે આ કરાય. દાદા મંદિરે જતા હતા, આપણે મંદિરે જવાય. દાદા કોઈક સાધુ સંતને સીતારામ કરતા હતા, આપણે કરાય. દાદા બહેનો દીકરીઓને આપતા હતા, ગાયોને આપતા હતા, પારેવાને આપતા હતા, આપણે અપાય. પછી કે દાદા કોથળીઓ તોડતા હતા, કે આપણે તોડાય. આ ઘરની નિહાળ આપણી પહેલેથી 5 વર્ષમાં નક્કી થઈ જાય આ સંતાન કેવું થાય. બારે બુધીને હોળે હાન પછી ભગવાન જય ભગવાન રાહ ન જોતા. એ 12 વર્ષ સુધીમાં આવી જતો આવી ગયો ને જય ભગવાન. પછી નથી ઘણા કહેતા આ હારો હતો પણ બગડી ગયો. બગડી નથી ગયો, આ બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. નિકુંજભાઈ ગોહિલ મહેમાન પધારો પધારો. હા, એમના ઘરે પણ ભાગવત સપ્તાહ છે, સતાધારના છે. વાહ 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 વાહ, બોલ શ્રી આબા ગીગાની જય હો. પધારો પધારો પધારો. નિકુંજભાઈ ગોહિલ ને એકવાર બાબુ જોરદાર તાળીઓથી વધાવી લે. વાહ વાહ, પધારો. કહેવાનો મારો મિનિંગ એ છે બાપુ કે જનેતા ધારે ને એવા દીકરા એ કરી શકે, પણ કર્મની ગતિમાં હજી
મને બહુ ખબર નથી પડતી, પણ એમના વાયલું જાય. તમે જો કૃષ્ણ અને સુદામા બે બાપુ ભેગા ભણ્યા સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં. બે ભેગા ભણે અને સમય સંજોગ અનુસાર બે જણા જુદા પડે. કૃષ્ણ જાય દ્વારકા અને સુદામા જાય પોરબંદર. હવે ઓલો હોનાની દ્વારકાનો રાજા ને આને ખાવા ભડકું નહોતું. બોલો, હવે ભગવાનની ભાઈબંધી હોવા છતાં જો આ કર્મની ગતિ. સુદામાના પત્ની સુદામાને કહે છે કે કૃષ્ણ તમારો મિત્ર છે, એ કે જાઓ ને, આ છોકરા ખાવું ખાવું કરે, 2 દીથી ઘરમાં દાણા નથી, છોકરા ભૂખ્યા મરી જાય. એ કે આપણે ખાવા કાંઈ છે ને, આપણા કર્મ છે. અને એ હોનાની દ્વારકાનો રાજા છે ને, એના કર્મ છે. 2 મણ દાણા દે કે આપણી જિંદગી ઉતરી ન જાય, આપણે ભોગવવાનું જોઈએ. ભૂખ્યા રહેવાનું લખ્યું હોય, ભૂખ્યા જ રહેવું પડે. બહુ આજીજી કરીને એ કે પણ જાવ ને, એ કે પણ મારે ન માગવાનો નિયમ છે, હું માગું નહીં. કે એ કે પણ તમારા દરણ જોઈશે તો ખબર પડશે કે એની પાસે કંઈ નહીં હોય, વગર ઓલે ખબર પડી જાય, તમારે માગવું નહીં પડે. બહુ આજીજી કરી અને એ તાંદુળ ને બાપુ પોટલી બાંધી અને માં સુદામાને આપે, એમના ધર્મપત્ની. અને બગલમાં પોટલી મારીને સુદામાનું મન તો નહોતું જવાનું, પણ એને એમ થયું કે ઘરમાં કકળાટ કરો એના કરતા હાલ ને આંટો મારી આવો, હું તો કઈ માગવો નથી, જો દે તો ઠીક છે, નકર જય ભગવાન. એ દુબળો દે, ઉઘાડા પગ છે, હાથમાં લાકડી છે, ધોતડી પહેરી છે અને ડગુમગુ પોરબંદર થી નીકળી અને બાપુ દ્વારકાના પંથે પડ્યો. કાગ બાપુ વાણીમાં એવું લખે કે સુદામો કેવો લાગતો હતો. એક વાણી સુદામાની કાગ બાપુ એ વાણી લખી છે, એ જી સુદામાજી એ જી દ્વારી કામત દી હાલ્યા રે દર્શને દિના એજી નાથના રે પોરીડાઈ કામારો ને પહોંચાડો એ દરવાજે ઉભો એજી દો નથી અંગાર ખૂણે પગે નહીં પગાર ખૂણે અંગે નથી અંગાર ખૂણે અગર ખૂ પગે નહીં પગાર સોટે પડ્યા છે જીણા જીણા કણા રે પહેરવા રે નથી કસોટે કસોટે પડ્યા છે જીણા જીણા કણા રે પહેરવા રે નથી એ જીવો
શરીર સુકાણા રુધિર લૂટા શરીર સુકાણા રુધિર લૂટા આખડિયું ના તેજ તો રહેરાણા રે ઉકાણા આખડિયું ના તેજ તો હેરાણા રે ઉકાણા એ દિશા जय हो जय हो जय हो નામ રે સુણીને વાલો દોડા ગીરધારી નામ રે સુણીને વાલો દોડા ગીરધારી મુझे લીધા સુદામાન તેડી રે આહોડા આવ્યા પ્રભુજી લીધા સુદામાન તેડી રે આહોડા આવ્યા જાઓ સુદામા બાબુ પોરબંદર આવ્યો, પોરબંદર થી દ્વારકા પૂગે ને હવે હોનાની દ્વારકા અને બાબુ અખિલ બ્રહ્માંડ નો માલિક જ્યાં રાજ કરે હવે અહીંયા દરવાન કેવા હોય એ કલેક્ટર ને મળવું હોય પટાવાળો પરસેવો વાળી દેતા હતો બાબુ 14 બ્રહ્માંડ નો અધિપતિ. સુદામો પાદરો દરવાજામાં જવા કરે તો દરવાન ઉભેલા એ ક્યાં જાસી કે બારો નીકળ એને એમ કે કોઈ માગણ ભિખારી છે એ કે કૃષ્ણ મારો મિત્ર છે મારે કૃષ્ણને મળવું છે એ કે મિત્રનો દુકાળ પડ્યો તો તને પહેરવા લુગડા નથી ને કૃષ્ણે તને મિત્ર બનાવ્યો એ કે હા અમે ભેગા ભણતા હતા યાર ભલા મને જવા દો ને એ કે બારો નીકળ અને જો બાબુ આ પૈસા છે ને અમીરી જ્યાં છે ને અમીરી અહીંયા ગરીબી શરમાય લખવું એ તો લખી લેજો ભલે આપણા ભાઈ પાસે રૂપિયા હોય આપણા કાકા પાસે હોય બાપા પાસે હોય અમીરી છે અહીંયા ગરીબી શરમાય લખવું અહીંયા લખી લેજો. આપણે ક્યાંક મહેમાન થઈને ગયા હોય ને પૈસા વાળાની અહીંયા આપણે જાય આપણને 10 રૂપિયા આપે કાલે સામે દૂધની કોથળી લેતો એટલે અમે તો તારા મહેમાન છીએ અમારી પાસે દૂધની કોથળી મગાવત પછી આપણને બકાલા જેમ સમજતા હોય કે આ તો ગમે આ વેઠું કરે પૈસા વાળાની બાબુ હિસાબ જ નથી નાના માણસ. સુદામા
કૃષ્ણ પરમાત્મા બે મિત્ર હતા, બરોબર છે, પણ કૃષ્ણ ભગવાનનો વાંક આપણે ન ગણાય. પણ મને ક્યારેક ક્યારેક વિચાર થાય કે કૃષ્ણ ભગવાન ને બે નાનેથી મોટા ભેગા થયા હોય ને ખાસ મિત્ર હોય તો એટલા વર્ષમાં કૃષ્ણ ભગવાનને કોઈક દી ખંભાઈ ન લેવી જોઈએ. પણ બાબુ હોનાની દ્વારકાનો વૈભવ જ એવો હતો, એ પૈસામાં બધું ભૂલી ગયું. આવ્યા પછી બધું કર્યું, ભૂખ ભાંગી નાખી ને એ રોયા ને પગ ધોયા ને બધું કર્યું. એ બધા કહે છે ઇતિહાસમાં, આપણે હતા નહીં તેથી, પણ આ બધું કર્યું. પણ પહેલા વિચાર્યું નહીં કે સુદામો અમે બે જુદા પડ્યા, સુદામો શું કરે છે, એની પાસે શું છે, શું ધંધો કરે છે, મારી બેન શું કરે, છોકરા શું કરે. પૈસાનો પાવર જ એવો છે, હારા હારા ભૂલી જાય છે. બાબુ આ મહાપુરુષોના આપણા, મને તો એમ થાય કે આપણી આ ધરતી છે ને, કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી, કાયા જેની કુબડી, પડછંદ જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી હોરઠ રતનની કાંડ. હે 10 કિલોમીટર હાલો ને એક ધર્મનો વાવટો ફરકતો હોય, હરિહરની આકલવું પડે. અમે ઉજ્જૈનમાં ગયા ને, ફરવા ગયા હતા, એમાં એક ગાઈડ લીધો હતો, ગાઈડ બતાવવા વાળો. તો એ કે અહીંયા કાળ ભૈરવનું મંદિર ને, આ મહાકાલેશ્વર ને, આ હરસિદ્ધિનું મંદિર ને, અહીંયા કૂંપનો મેળો ભરાય ને, અહીંયા પૂંછડું થાય, ઢોકળું થાય, અમને બધું દેખાડ્યું. મેં કીધું બધું છે પણ હરિહર નથી. તો મને કે હરિહર એટલે મેં મફત ખાવા દે ને હરિહર કહેવાય. એને બાપુ નક્કી ન થયું. શું કામ? કોઈને ખવડાવ્યું હોય તો નક્કી થાય ને. મને કે મફત ખાવા દે. મેં કહું હા. તો મને કે જેટલા દી, મેં તું જીવતા હું હાલ બુકિંગ કરાવી દઉં. મેં ગમે એકાદી જગ્યામાં હાલ તારે. મેં કહું જો ઈચ્છા થાય ને કામ બામ કરવું હોય તો કરજે, બાકી તને મફત રોટલા ખવડાવે એ મારી જવાબદારી. મને કે જેટલા જણાને. મેં તારા બહેરી છોકરા બધું લઈ લે હાલ, તારે આ ગાઈડ બાઈડના ધંધા કરવાનું બંધ થઈ જાય અહીંયા તારે. મેં કીધું મોજ કરવાની, ભગવાનનું નામ લેવું જ લેજે, બાકી 2 ટાઈમ રોટલા, ચા, ખાટલા, ગાડલા, ફુવાનું, એસી, પંખા બધું મફત, કાંઈ નહીં તારે બાપુ. અને આપણને નથી લાગતું બાપુ આપણી આ દેહાણ જગ્યા એવું હે. આ હમણાં મેં પાડાની વાત કરી, સતાધાર. તમે જોવો તો ખરા બાપુ, પાડો તો હાવ નકામું જાનવર નહીં. પાડા પીર થઈને જો પૂજાય જાય બાપુ, આ મહાપુરુષોના પંજા શું આપણે વાત કરીએ ભલામણ. એક સાધુ આપણને, એક સંતની ભૂમિકા હોય, સંત તમને મને બાપુ જોવા મળે ને જો આપણે મોઢામાંથી સીતારામ ન બોલીએ તો શું આપણો અવતાર છે ભલામણ. અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા કે કોઈ સાધુ સંત કે ભગવી ચિત્રી તમને હામી મળે અને જો તમે સીતારામ ન બોલી શકો ને તો મરી જાજો, મરી, કે તમને જીવવાનો કોઈ અધિકાર જ નથી. તમે વિચાર કરો કેવા બાપુ જાનવરો માથે મહાપુરુષોના પંજા અડી ગયા છે કે આજે બાપુ ઈ પંજા, ઈ આજે બાપુ એ મહાપુરુષો ના એની માનતા રાખો ને બાપુ હજી જો કામ થતા હોય તો આ મહાપુરુષોનું ભજન કેવડું છે. સતાધાર શામજી બાપુનો ઇતિહાસ, કુંભના મેળામાં અમારા ગુરુ મહારાજ વાત કરતા. ને અમારા ગુરુ મહારાજ એ મેળામાં એ વાત કરતા, સાચું ખોટું મારો રામ જાણે, ભાઈ સાચું હોય તો સ્વીકારજો, ન હોય તો ડિલેટ મારી દેજો, બાકી કોઈ ફોન ન કરતા. કહેવાનો મારો અમારા ગુરુ પાસે સાંભળેલી વાત, કારણ કે આ રામ ને કૃષ્ણની બધાની છે ને આપણે સાંભળેલી વાતો છે. રામ વનમાં ગયા તે બધા કહે છે એટલે કહું છું, બાકી રામ વનમાં ગયા ત્યારે હું નહોતો. આ માનવું હોય તો માનવું, ન માનવું હોય કઈ નહીં. એ અમારા ગુરુ મહારાજ કહેતા કે શામજી બાપા જેથી કુંભના મેળામાં હતા અને હું એ મેળામાં હતો, અને એમને એવો વિચાર થયો, દર વર્ષે જતા હોય છે કદાચ કુંભના મેળામાં, જ્યારે જ્યારે મેળા ભરાતા હોય ત્યારે બાપુ શામજી બાપુ કદાચ અહીંયા જતા હોય છે, પણ એમને એ વખતે એવો વિચાર આવ્યો કે મારે કુંભના મેળાને બાપુ જમાડવો છે. આ કેવડો મોટો વિચાર કહેવાય. તમે વિચાર કરજો, એક દુનિયાના નહીં, એક રાજ્યના નહીં, આખા વિશ્વના જ્યાં સંતો ભેળા થાય, વિશ્વના કીડી ઉભરાય એમ ઉભરાય બાપુ. કેટલા કેટલા કિલોમીટરે તમારે વાહન મૂકવું પડે. એમ જેમ તમે હમણાં જ આપણે કુંભનો મેળો થયો, તમે જોયું ને, જે જીયા હોય એને જોયું હોય. અમારા તો ભાગમાં નહોતું, ન જવા દીધા. એક કે હું લઈ જઈશ ને એક કે અમારે અહીંયા ભજનમાં આવો, ઓલો ભજન વાળો અમને ભજન ન ગવરાય ને ઓલો લઈ જવા વાળો અમને લઈ ન ગયો. બધી કોરથી રહ્યા અમારી કઠણાઈ. આ ભાગ વિના કઈ મળે નહીં. એટલે એવા મોટા મોટા સંતોને બાપુ બોલાવીને કીધું કે ભાઈ મારે કુંભના મેળાને પ્રસાદ કરાવવાની, હરિહર કરાવવાની ગણતરી છે. બધા સંતો બાપુ બે હતા ને, શામજી બાપુને કે ભગત પાણીનું નો પતે, પાણીનું તમે શું કે વાત કરો છો? એ કે ના ના, એ તો મારો બાપ કરશે, મારે કાંઈ કરવાનું નથી.
મારે તો હું તો એક ખાલી નિમિત્ત છું. મારી શું ઓકાત હતી, મારી શું હસ્તી હતી, એ તો મારો આપો ગીગો એ કઈ ખવડાવી દેશે, મારે કઈ જરૂર નથી. એ કે રહેવા દ્યો, શામજી ભગત આ ન થઈ શકે અને આબરૂના ધજાગરા થાય. અને તેથી આપણો આ ભારતનો સંત એમ કહેતો હોય તો બાપુ સાંભળી લ્યો, એક ટેમ ને 2 ટેમ કુંભને જમાડવો છે. એ આપણા શામજી બાપુ. અને બાપુ કુંભનો મેળો જમાડ્યો અને એ વિશ્વના સંતો બાપુ કાન પકડી ગયા કરે, વાહ ભગત, વાહ ભગત, વાહ ભગત. આવડા કામ કર્યા તો એમને કોઈ 108 નથી કહેતું ને 1008 નથી કહેતું, તો એ બધા ભગત જ કહે છે. કેવડા કામ તમે વિચાર કરો. અને બાપુ મહાપુરુષો અહીંયાના એવી વાત કરતા હોય કે આને ભક્ત ભૂષણનો હિલકાબ આપવો પડે. બાપુ ભક્ત ભૂષણનો હિલકાબ બાપુ શામજી બાપુને મળ્યો, અમારા ગુરુ મહારાજ એવું કહેતા. વિચાર કરજો, એમ નામ દુનિયા નો યાદ કરે અને એમની પેઢીઓના અમારી અહીંયા કઈ કોથળા નથી આવતા કે અમારા બાપ દાદાના તમે ગાણા ગાઓ છો, લ્યો 10 મણ દાણા મોકલાવી. ના, અમારે અહીંયા કઈ આવતું નથી કોઈનું. પણ જિંદગી એવી જીવીને ગયા છે ને એટલે બાપુ આ વાતો કરવી પડશે, એટલે આ ગાણા ગાવા પડે. સવારામ બાબા બાબુ પીપળી એક પ્રજાપતિ. તમે વિચાર કરજો, કુંભાર સુરતા સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે શેટે. આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. મને તો એમ થાય કે સામે બેઠા એ મારો ભગવાન મને સાંભળે છે. તમને આ ભગવાન નો દેખાતો એ તમારો પ્રશ્ન છે, અમારો નથી. મને એમ થાય કે મારો ભગવાન, હું બોલું છું મારો ભગવાન સાંભળે છે. વાત જ આટલી છે, બાકી કઈ છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, રેખ્યા ભેળે કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. મારા બાપ મોજ કરી લ્યો ને હળવા ફૂલ થઈ જાવ ને હું કામ વજન લઈને ફરો છો. કોઈની માથે નાખ્યો નથી તોય બધા લઈ લઈને બરે. મેં વાડી કરીને, મેં ટ્રેક્ટર લીધું, મેં ઘર કર્યું, તો જા લેતો જાય ને બીજા વાપરશે. અરે કાંઈ નથી મારા રામ, મોજ કરો. એક દિલ્હીનો સિકંદર બજારમાં નીકળ્યો, 500 ઘોડાનો રસાલો લઈને આમ જાય. ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો તો. ફકીર એક ધોતડી પહેરી છે, પાણાનું ઓશીકું કર્યું છે, પગ ઉપર પગ ચડાવીને બેડી ટેકાવીને બાપુ એ ફકીર હૂતેલો. અને સિકંદર આમ જાય ને બાપુ ફકીર ઉપર નજર ગઈ, રસાલો ઉભો રાખાય. ઉભો રહો, મારે ઓલા ફકીર પાસે જવું છે. ફકીર પાસે જઈને સિકંદર કહે છે કે હે ફકીર, માઈક તને મોજ આવી, માઈક તારી મોજ ઉપર મને લહેર આવી. ફકીરે આમ નજર ગઈને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદર ને પરસ્યો વળી ગયો કે આજ જો દિલ્હીનું રાજ માગે તો રાજ લખી દો. ભાઈડાને પહેરવા લુગડા નથી તો એ કહે છે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું, માગ. ઈ કે મેં જ્યાં કીધું તમે કોણ છો એ મેં પૂછ્યું? હું તો આ ભલામણા મસ્તીમાં બીડી પીવું છું. તમે જાતા હોય જાઓ ને, મેં તમને ક્યાં બોલાવ્યા છે? હું શું અહીંયા, તમે આવ્યા છો? મેં તમારી પાસે હું આવ્યો છું? અરે કેવી બાપુ એની મોજ હશે, કેવી એની મસ્તી હશે, કેવી એની ફકીરી હશે મારા રામ. સિકંદર ને બાપુ વાંઠો હોય તો લોહી નો નીકળે. અરે તારી ભલી થાય તારી. ઈ કે પણ કાંઈક તો માગ. ઈ કે હું પણ માગું. હમણાં મને ભૂખ લાગી, હામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. બીજો એક ભાઈ નીકળ્યો, એને મને બીડી આપી, આ બીડી ટેકાવી. હવે હાજે બીજી કોઈક બેન નહીં ખાવા આપે? કેટલો સંતોષ છે રામ, તમે જુઓ તો ખરા. આપણને છે આ માયલું કઈ આ વાતું સાંભળ્યું એટલું, બાકી એમ નથી થતું મોકો મળે તો લડી લેવું છે એમ. સંતોષ જેવી ચીજ નથી. આ બાપુ ફકીર ની વાત સાંભળીને સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે આવી આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી મસ્તી દેજે, આવી ફકીરી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે હું કયો છો? ઈ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાના દરબારમાં મારે કહેવું છે કે ફકીર જેવી મને મોજ દેજે, આવી મસ્તી દેજે. અને પછી ફકીરે કીધું ઈ કે તમે કેદી મરો, કેદી જાઓ ને ખુદાને હેરાન કરો, એના કરતા આઈન પા કૂતરો બેઠો છે, આઈન પા તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. કરણ શું લઈ ગયો, રાવણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ છે, લાવો એક બીડી, તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. અરે એમ નથી મારા રામ. જીવન છે ને અમૂલ્ય જીવન મળ્યું છે. આ આપણે જેટલા મહાપુરુષો છે, જેટલા સંતો છે, એના મા બાપ તો હશે ને. કેવડી બાપુ એ મા બાપની કમાણી હશે, કેવા સંસ્કારનું સિંચન કર્યું છે. આજે બાપુ એ જગત બાપુ એના પગમાં પડે, એની મૂર્તિઓને પૂજે, એના દર્શને જાય. બાપુ આ કેવડી કમાણી, કેવા એ મા. આપણે એવડા મોટા ન કરીએ કોઈ કઈ નહીં, પણ અવાડાને દાંટા કાઢે ને બંધ કરે એવા તો કરવા જોઈએ ને. અવાડા બંધવે નહીં કઈ નહીં, પણ ખાલી ન કરે એટલું તો શીખડાવવું પડે ને.
અરે તમે જોવો તો આપણને એમ થાય કે હારી આ પરજા કર, અમુક અમુક કે હે ભગવાન એકાદો દીકરો દે, અમુક અમુક બિચારા એમ રોવે છે ને અમુક અમુક એમ કે હે ભગવાન આના કરતા નો દીધો હોત તો સારું. ત્યાં આપણે એમ થાય કે હવે છે એમાં સુખ છે કે નથી એમાં સુખ છે એ નથી સમજાતું. ભગવાન પાસે બાપુ એવો માગો કે બાપુ દ નહીં એક દેજે, પણ ગોપીચંદ ને ભરતરી જેવો દીકરો દેજે, અને દીકરી દેતો ગંગા સતી પાનબાઈ જેવી દીકરી દેજે. જગતમાં બાપુ હાથ હાથ પેઢીઓના નામ ઉજળા કરી દે એવી બાપુ દીકરી કે એવા દીકરાની માગણી કરાય. કહેવાનો મારો અર્થ એ છે કે એક સંતોની ભૂમિ છે, એમાં તમારો ને મારો આ ધરતીમાં તમે જો રામદેવજી બાપા જૈનમાં ક્યાં અને આવતા ક્યાં રહ્યા, મીરાબાઈ જૈનમાં ક્યાં આવતા ક્યાં રહ્યા, આ અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા જન્મા ક્યાં વિયા આવ્યા દ્વારકા. અમે 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 ગોકુળમાં ગયા હતા ને, આ બનેલી હકીકતો. અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. એટલે અમે એક જગ્યાએ ગયા ને, એક રૂમ હતો કે આમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. એટલે મેં કહ્યું હાલો આપણે દર્શન કરીએ. અમે અંદર ગયા ને, મૂર્તિ નહોતી પણ નાનો હિંડોળો હતો ને એક નાની ભગવાનની મૂર્તિ હતી ને એક બાપુ બેઠા હતા. અમે 4-5 ભાઈબંધ ગયા ને પછી અમને કે બેસી જાઓ. અમે બધા બે ગયા. એ કે 100 રૂપિયા લાવો. એટલે મેં કીધું શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. એટલે મેં કીધું પણ બાપુ એક કામ કરો ને. શું? મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો કાંઈ કરવું નથી, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં કહું બાપુ નાસ્તિક છે ને તેમાં જ કાનુડો અમારી ભેગો આવતો રહ્યો. દ્વારિકા છે અહીં કંઈ છે નહીં, અહીં અમે આંટો મારવા આવ્યા છીએ, કાનુડો અમારી ભેગો છે. આ તો તમે દુકાનો ખોલીને એના નામ ઉપર રળો છો. કાંઈ છે નહીં બાપુ આખી દુનિયામાં. હું તો એમ કહું માને ને બાપને જરૂર હોય ને તો આપજો, બાકી બધે જેમ છે એમ છે દેતા અહીંયા દેજો, ના નથી પાડતો. પણ ઘરે બાપુ હાચવીને માને ને બાપને હાચવીને પછી દુનિયામાં વાપરો. બાકી નગર બાપુ છે ને ક્યાંય ચોપડે નહીં ચડે, લખાય છે. અમારે ત્યાં દાણા જોવો ને એટલું બધું હાલ્યું તમે જુઓ ને. નગર હું એક તમને દાખલો આપું કે પેલા આપણે પરબ હોય, પરબ બાંધતા ને, 2 ગામ વચ્ચે પરબ હોય, એ કોઠીઓ મુકાવે. પૈસા વાળો માણા કોઈક સગવડ વાળો માણા કોઠીઓ મુકાવે ને એમ કે અહીંથી કોઈ માણા તરસ્યો હોય તો પાણી પીવે. અત્યારે કોઈક સગવડ વાળો હોય તો એ ફ્રીજ મુકાવે. હવે આ ફ્રીજ મૂક્યો અહીંયા ઓલા ગ્લાસ હોય ને લોટા હોય ને, હવે એને હાકળે જ બાંધીને રાખ્યા હોય. બોલો હવે આ ગ્લાસ ને કે આ લોટાને કે ભેંસું લઈ નથી જતી. હવે તમે વિચાર કરો, એ માણા ઉપર આટલો બધો ભરોસો હોય છે તો હાકળે બાંધી છે ને. હવે અહીંયાથી આપણે એક ગ્લાસ આંકડિયામાંથી કાઢી લઈને થેલીમાં નાખી અને પછી ઘરે આવીને કે આપણને કંઈક નડે હાલો દાણા જોર આવી હતી, માતાજી ગ્લાસ ગોત દે. અરે આપણા શું કરેલા છે આપણને ખબર ન હોય ભલામણા. આપણા કરેલા જ આપણા આડા આવે, બાકી દાણા બાણા જોઈએ કાંઈ મેળ ન પડે. માને બાપને હાસવો બાપુ વિધિના ચકડા ફરી જાય. માનો બાપનો આશીર્વાદ અડી જાય ને વિધિના ચકડા ફરી જાય. મારા રામ એક તમને વિચાર કરો. હું તો એમ કહું આ બેનું છે ને જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ. હું તો એટલે આ દીકરીઓને કહું ફેશનમાં માપ રાખજો. ફેશનમાં બાપુ દી ઉઠી ગયો છે, બધાને ખબર છે. આ તો હું વરાળું કાઢું છું, બાકી ખબર બધાને છે. બાકી માત પિતાને ન ખબર હોય કે મારી દીકરી કેવા કપડાં પહેરે છે, મારી દીકરી કેટલા વાગે જાય છે, મારી દીકરી કેટલા વાગે ઘરે આવે છે, મા બાપને ખબર ન હોય. બાપુ આ અમુક મારી વાતો નોંધ કરવા જેવી છે. બગાડ બાપુ એમ નામ ન અટકે, આપણા ઘરથી આપણે શરૂઆત કરવી પડે. દેહના પ્રદર્શન ન હોય, એક લખી લેજો, દેહના પ્રદર્શન ન હોય. ડુંગળીના ફોતરા જેવા પહેરીને તમારે શું સાબિત કરવું છે? બાપુ હું તો હાથ જોડું, મારી વાત તમને કડવી લાગતી છે પણ બાપુ સત્ય હોય સત્ય જ હોય. કહેવાનો મારો અર્થ તમે ખાઓ પીવો મોજ કરો, તમે લાખો રૂપિયાના કપડા પહેરો, પણ બાપુ એક દીકરીની પગની પાની જોવી હોય તો વાંહે વાંહે રખડવું પડે. મારા બાપ દેહના શું પ્રદર્શન કરવા મળી ગયા, મને તો એ નથી સમજાતું. આ એક રામાયણનો તમને દાખલો આપું કે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણજી અને સીતાજી વનમાં ગયા ને, જાણીતો દાખલો એક નાની વાત કરી દઉં. ઈ સીતાજીને કે લક્ષ્મણ રેખા દોરી અને એ ઓલા હરણની વાહી ગયા કે ભાઈ રેખાને તમે ટપતા નહીં. હવે એ રેખા ટપી ગયા અને રાવણ આવ્યો ને લઈ ગયા. તે તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ જ નહોતી? તે એના માટે રેખા દોરવી પડે. એની દ્રષ્ટિ બાબુ રાવણ ઉપર પડે ને તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે એવી ભગવતી માં દેવી શક્તિ હતી, અગ્નિનો ગોળો હતો. પણ આ જગતને કેળો આપવા માટે કે જે કીધું ન કરે, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. દીકરી હોય, બાપ હોય, માં હોય કે ભાઈ હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા એમમાં ન રહેતા ગામો ગામ છે. અમે તો બધે જાય, અમને બધી ખબર છે.
લક્ષ્મણ રેખા હોય બાપુ, બાપની લક્ષ્મણ રેખા હોય, માની હોય, બેનની હોય, ભાઈની હોય. આપણા ઘરે દીકરા હોય ને દીકરાની વહુ હોય અને પછી આપણે અઢી અઢી મણની ગાયરું દી તો એ જુવાન છોકરા ઊંચા કરીને પડતા મૂકે ગઢા હાથ કે હાજા થાય. હવે નથી લાગતું કે આ લક્ષ્મણ રેખા ટપી ગયા એમ? સમયની હારે હાલવાની વાત છે મારા રામ. સમય આવે ને જો વળતા ન આવડે એને માણા જ ન કહેવાય. માણા જેવો અમૂલ્ય અવતાર મળ્યો છે. ગંગા સતીએ તો બાપુ હિસાબ માર્યો શ્વાસાનો. 21,600 શ્વાસા બાપુ ગણવું આવે ને ગણી લેવાની છૂટ. ગંગા સતીનો પરફેક્ટ હિસાબ 21,600, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જો. નભમાંથી આવે છે, નભમાં નાભીથી ઉઠે છે. ઈ બાપુ છે ને ઈ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાચ ઊંચા છે. અને કોઈને કઈ જેડ્યું નહીં. મેં તો 20 વર્ષ ખટારો આંક્યો. જોકે આપણે જાત્રા બાત્રા બહુ કરી જ નથી, પણ ખટારામાં જતો હતો ને એટલે ગાડો વાળો દર્શન કરી આવું. જોકે દર્શનનું આપણે કઈ બહુ મહત્વ નહોતું, ખાલી જોવા જતો હતો. બાકી મેં હમણાં પહેલા વાત કરી, આપણે કઈ પૈકી લાગવા છે માનતા જ નહોતા. પણ આમ બધું દુનિયા જોઈ અને દુનિયા જોવા જેવી છે. દુનિયા છે ને એક નિશાળ છે. કેવા માણસો છે, કેવો ધંધો છે, કેવા વહીવટ હાલે છે, આ બધું જોવા જેવું તો છે જ. પણ કહેવાનો મારો મિનિંગ કે બાપુ છે ને તમે તમારા ઘરથી શરૂઆત કરો કે આપણે શું કરવું, બસ. બીજી કાંઈ કરવાની જરૂર નથી. સમજી ન શકો તો એનો કોઈ અર્થ જ નથી ને. અમે ઘણી જગ્યાએ જઈએ ને આવી રીતે આમ પ્રોગ્રામમાં ગયા હોય, પછી કોઈ સાધુ સંતો આવ્યો હોય તો એમને અરે અમને લઈ જાય કે હાલો હાલો બાપુ અમારે ઘરે પગલાં પડાવવા. અમારા પગલાં મેલા ભાઈ અમારે એમ તો સાધુ સંતોના પગલાં હોય, અમારા શું પાડવાના હોય? ના 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 ના, એ કે હાલો હાલો બાપુ. પછી આપણે એમ હાલો જાય, રાજી થાય. અહીંયા જાય ને ચા પાણી બાપાણી કરીને એમને એમ થાય બાપુ અમારે ઘરે આવ્યા, બાપુ અમારે ઘરે આવ્યા. પણ ઘરે જાય ને તો એટલે બૈરા એમ કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે, પગલાં પડશે. આપણને એમ થાય ઓલા પગલાં પાડવા મથે છે, આવડા પગલાં પાડવા નથી દેતા. પણ કહેવાનો મારો અર્થ એ છે કે બેને સ્વીકારવાની વાત છે. બે બરોબર છે. જે સ્વીકારી લ્યો એ જ મજા છે, બાકી વાતમાં છે જ નહીં. બાકી વંટોળિયા ઉભા કરવાનો કોઈ મતલબ જ નથી. એટલા માટે મહાપુરુષોએ બાપુ એક વાણીમાં સદગુરુની શાન કરી અને સવારામ બાપાના 2 વાણી કરી, બે કડી ગઈ અને પછી બેનને આપણે સાંભળવા છે. કારણ કે મેં બહુ સમય લઈ લીધો. પણ મને કીધું હતું એ મને કે અને થોડાક મને એમ થતું કે મોટી મોટી નોટું આવે છે ઘડીક મથું ગાયું હાટું, એટલે થોડોક મહેનત કરી હતી અને 2 કડી ગાવી છે. કોઈને ઈચ્છા થાય તો બેનું માં બહુ લાંબા આવ્યા નથી હો, થોડા કટકે કરી હોય નાખી જવાય ગાયુંનો કંઈક થાય. અને એટલે 2 કડી ગાવી છે અને તમને મોજ આવે તો વરજો. મેં હમણાં કીધું ને કે જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને બાપુ આ દેશની આબરૂ દીકરીઓ રાખે. જેટલા સફળ પુરુષો છે ને બાપુ એમાં એક એક માં ભગવતીઓનો હાથ છે. તમે જો શેકુથી સાથ આપ્યો છે. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો લગભગ ઓળખત નહીં. સગાળ સાને સંગાવતી ન હોત તો ન ઓળખત. જલારામ બાપાને વીરબાઈ ન હોત તો ન ઓળખત. દેવીદાસ બાપુ અમરમાં, સવારામ બાપા જબુમાં. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક દીકરીઓનો હાથ છે. વિચાર કરજો, બિલખાના પાત્રમાં અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો અને દીકરો કપાયો. આખી દુનિયા જાણે, લાંબો ઇતિહાસ ટૂંકામાં કહું. એ દીકરાને કાપ્યા પછી અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં કહે છે હવે તમે વાંચિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી. એ થાળીને ઠેબુ મારીને હાલતો થયો ને તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. ઘરે તારી ભલી થાય, દીકરો કાપ્યો ને હવે ખાય નહીં. સગાળસા જયારે મોળા પડ્યા ને તે ચંગાવતીએ કીધું તમે બેસી જાઓ, હવે એ બાવાનું હું સંભાળી લઉં, બેસી જાઓ, તમે શાંતિ રાખો. તેથી બાપુ એ રણચંડી બની છે. વાણી એની દીકરી બાપુ કેવી બની છે, આમ ખડકી આડી કરી અને કીધું એ બાપુ બેસી જાઓ, જેમ્યા વગર નથી જવાનું, તમારે બીજો દીકરો જોવે છે ને, બેસી જાઓ. એ કે અને ઈ ભારતની આર્ય નારી બાપુ એમ કહેતી હોય કે બાપુ બાપુ બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશમાં બાવા, હવે તને જમ્યા વિના નહીં દો જાવા. મારા બાપ બેહી જા, મારું પેટ ફાડીને તને રાંધીને ખવડાવું, તું ક્યાં ઓળખસ. આમ કટાર કરી અખિલ બ્રહ્માંડનો માલિક ચોટી ગયો. બસ કર માં બસ. એટલા માટે આ દીકરીઓને કહું છું કે ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, દીકરીઓએ આબરૂ રાખીશ. અને મારું ઘર હોય તો મારા બૈરાની ફરજ બને કે મારા ઘરની આબરૂ રાખવી કે કાઢવી, મારા બૈરાની ફરજ બને. તમારા ઘરની ફરજ તમારી બને. ભાઈ રળતો હોય, કમાતો હોય, વહેલો મોડો આવતો હોય, પણ કોઈ આંગણે આવે
એને બટકું રોટલો આપવો, સાધુ સંત આવે એને કંઈક ખવડાવવું, એ તો બાપુ અમારું નામ તો મોટું બૈરા જો કરે તો થાય, નકર તો કંઈ જણનું કામ નથી. અને જો બૈરું સારું ન મળે ને તો હું તો એમ કહું છું કે જિંદગી ખતમ, પૂરું થઈ ગયું. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો અવતાર, ત્રણેય પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય, જીવવાની મજા ન આવે. અમે આ મોટી મોટી કરતા હોય અને તમે એની કોઈ આવો અને હું એમ કહું હાલો હાલો, અરે ચા પાણી રોટલા સિવાય જવાય, અને આમ ડેલામ લઈ જવું અને રવડામાંથી હાણી શું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. હારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા, એક અખિલ બ્રહ્માંડ નો માલિક વીરપુરની બજારમાં આવે અને એમ કે તારું બૈરું મને આપી દે, અને આમ બાવડું પકડી અને જલા બાપા એમ કે એક સાધુ તમારી માગણી કરે છે કે આ દેહનો ધણી તું છો મારા બાપ, મારા બાપે તમારા હાથમાં હાથ આપ્યો છે, એ હાથ જો બાવાને આપી દો તો મને જવામાં વાંધો નથી. શું આ જોગમાં એનું આપણે વખાણ કરવા. જલા બાપા બાવડું પકડી અને એ આવે, બાપુને કે બૈરું જોવે છે તો કે હા, એ કે આયલો બાપુ. આમ જા બૈરાનું બાવડું પકડાયું ને તેથી સત્તાધારની ગાદી ઉપર મહાપુરુષો કહે છે આપા ગીગા હતા, અને એની હાથે બાપુ ટોકરાના આરતીઓ મંડી વાગવા. હો કૌતુક થયું, પબ્લિક જાગી કે બાપુ આ શું બન્યું. એ કે કાંઈ છે ને બાપુ, આ વીરપુરની બજાર સામું જોઈને ખાડ 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 દાંત કાઢે અને એમ કે બાપુ વાત તો કરો આ શું થયું. એ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત આટલી જ છે, કાંઈ કરવાની જરૂર નથી બાપુ. હરિનું નામ લો એક ઘડી આધી ઘડી 24 કલાકમાં જે તમને, અને એમાં બહેનોને તો હું એમ કહું ઘરે બેન ભજન કરો, તમારો ધણી છે ને એ તમારો ભગવાન છે, બહાર રખડોમાં. હું તો આ અને રખડો તો 5-7 બહેનો ભેગી જાઓ, બનાવો બને છે આપણે બધાને ખબર છે, પણ અમુક અમુક બહેનો નથી મારે, તમને એવું ખબર પડે બધી જાય છે ને હું ન જાઉં. ઉપડો બહુ બાપુ વિચારવા જેવું છે. આબરૂ છે ને મેળવતા જિંદગી આખી વહી જાય, અને જ્યાં પછી વાંય ધોડજો, જો જિંદગીમાં ભેગું થાય મને કહેજો, પતે જ નહીં. કારણ કે આમાં છે ને કરવાનું હતું બીજું, થઈ ગયું બીજું. એનો દાખલો તમને આપો, એક 2 ખેતર માથે મોરલો બોલતો હતો, ધ્યાન આપજો મારી વાત ઉપર. નાસ્તો કરતા જાઓ પણ કાન આય રાખજો. મોર બોલતો હતો, મોર. અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ છે એને ખબર નહોતી મોર બોલે છે. વરસાદ ઝરમર ઝરમર હમણાં વરસતો હતો ને એ વરસતો હતો, અને કોયલને એમ થયું કે આ કોણ બોલે છે, મારે જોવા જવું છે. પણ આ વરસાદ રહી જાય ને તો એ કે જોવા જવું. ઘડીક થયું ને મોરલો બીજી વાર બોલ્યો, પણ કોયલને કહું મળી તૂટવા. હો ભાઈ, એ કે જોવો તો ખરા કેટલું સુંદર બોલે છે, મારે અહીંયા જોવા જવું છે. અને મોરલો જ્યાં ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલ મનથી વરી ચૂકી, જે હોય મારે એના લગ્ન કરી લેવાય. અને ઘડીક થયું ને બાપુ વરસાદ રહી ગયો, કોયલ મનાણી ઉડવા, જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો ઉડી ગયો ને ઘુવડ આવીને બેસી ગયો. આંબાની બાપુ જોરદાર ઘટા હતી ને, અહીંયા કોયલ જે કે અહીંથી જ અવાજ આવતો હતો, એ ઘુવડને પૂછ્યું, એ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કે કોણ બોલતો હતી, કે ભાઈડો બોલતો, કે શું કામ બોલવા વાળો વી ગયો એને બિચારીને ખબર નથી. એટલે કોયલ પાણાની મૂર્તિ જેવી થઈ જાય, ઘડી કાંઈ બોલી જ નહીં. એ કે આનું મોઢું ખાવા ન મળે એવું મોઢું છે આનું જોયું હોય, પણ ભગવાને કંઠ કેવો હોય એને ખબર જ નથી, બોલવા વાળો વી ગયો. એ કે શું હતું, એ કે હતું કાંઈ નહીં, હું મનથી તમને વરી ચૂકીશું, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે નાળિયેર 3-4 ઠેકાણેથી પાછા આવ્યા હતા, તો રડતું રડતું હામું આવ્યું. આપણે જેટલા નિયમત નથી થઈ ગયા, બધા જાણતા હોય ખુલાસો નથી કરી શકતા. એ લગ્ન કર્યા ને પછી કોયલ કહે છે, સ્વામિનાથ મને અવાજનો મોહ છે, સંસારનો મોહ નથી, બોલો તો ખરા. એટલે ખોટા હોય તરત મારે ગાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી બોલું. ખોટા ને તો મારો નાશ નથી પૂગી ગયો, માણસ શું પૂગે. કોયલ ને એમ કે કાલ વરસ પૂરું થઈ જાય, 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડો હાથ ધડકવા, મોરલા બાપુ ચારેકોર મીડા બોલવા, વીજળી મનાણી આપને ચીરવા, ધરતી ઉપર ફોરા મીડા પડવા. એ કે સ્વામિનાથ આ ફરીને હાડ આવ્યો, હવે તો બોલો. પછી બોલ્યો, કોકો ખુદ 8 મણનો નિયાકો મૂક્યો, આવી છેતરવી મને પહેલા કીધું હતું. આપણા ઘરે જોવો ને જેટલી કોયલો નથી હલવાણી, અને નકરી કોયલો હલવાણી જવું નથી, જેટલા મોરલા ચીબરીમાં હલવાના છે. પણ હાલ્યા જાય આપણે આમના ગાડા ઠેઠ પૂગી જાય, વાહ ભાઈ વાહ. એટલા માટે બાપુ સવારામ બાપાની બે કડી કરી અને પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે આ બધું
ઓલું શેરડી રોટલા જેવું થાય, મેળ ન પડે. આ નાસ્તો અને ભજન બે ન પતે. એટલે બે કડી કરી અને પછી મારી વાણીને વિરામ આપું. भक्ति करो पताल में प्रगट हो आकार, भक्ति करो पताल में प्रगट हो आकार, दाबी दुबी कोई दिन आ रहे कस्तूरी निवास, सदगुरु ना वखाण शो करूं, मुक्ति कहूं तो माप नावे, इंद्र कुबेर जिनो पार न पावे, चार वेद जना गुण गावे. સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે. 4 વેદ બાપુ સદગુરુને નો પોગી શકે. અગમ ગરમાયા પરમીરયા બેહદ મારની વાત લાવે લાવે, દાસ સવાને સ્વામી પુલગરજી મળ્યા, ચરણ પ્રતાપ થી ગુણ ગાવે, ચરણ પ્રતાપ થી ગુણ ગાવે. સવારામ બાબા વાણીમાં એવી વાત કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન, અમરનગર માં આત્મ દેખ્યા અને ભૂલી ગઈ તી હું દેહનું ભાન. આ દેહની દશા મટે ને બાપુ પછી ભજન સમજાય. હું દરબાર ને હું પટાલ ને હું કોળી ને હું ભરવાડ ને બાપુ હવની નાચ ચાલીને બેઠા ત્યાં સુધી ભજન સમજાય નહીં. એટલે સવારામ કહે છે અગમ ઘરમાં જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન, અમરનગર માં આત્મ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. એ જેવો નિર્ભેના તો બાંધો બાંધો રે એ મધમાં મારું 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 મનડું રેઠ રે, એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો પીજો. પીજો રે પામી હું તો સદગુરુજી વણે એ એવો ગુરુ ગમ પ્યાલો, એ એવો ગુરુ ગમ પ્યાલો. બાપુ સવારામ બાપા થયા ને 50 થી 60 વર્ષની વાત છે, બહુ લાંબી વાત નથી. વિચાર કરજો, આ બજાણાની જેલમાં સવારામ બાપા અને સબુમાને બેને પૂર્યા હતા. હલાલ કળિયુગમાં બાપુ જેલના તાળા તોડી નાખ્યા. વિચાર કરજો કેવું ભજન કર્યું છે. આપણે રોટલા ન તૂટતા, એમને તાળા તોડી નાખ્યા.
હા નથી તૂટતા. તમને દાખલો આપું, એક બનેલો દાખલો. એક એક અમારે અહીંયા છે, હકીકત બનેલી તમને વાત કરું. પતિ પત્ની રહેતા હતા ને, પતિ ખેતીનું કામ કરે ને પત્ની ઘરનું કામ કરે. એમાં ઘરમાં એક બેન રસોઈ બનાવતા હતા. એક પાપડનું પડીકું રોજ આડું આવતું. બેન ને એમ કે પાપડ શેકી નાખું, હું મારો ઘરવાળો ખાયું. બેને પાપડ શેક્યા, ઓલો ઘરવાળો આવ્યો ને રસોઈ બનાવી હતી, જમવા આપ્યું, પાપડ મૂક્યા. હવે ઓલો જો સાનો માનો ખાઈ લે ને તો વાંધો નહીં, પણ એને જ વંટોળીઓ ઊભો કર્યો. એ કે આ પાપડ ભાંગી દે. તેની વહુ કે તમને ભગવાને હાથ ન થાય. એ કે તું મારી વહુ શું ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? હવે આપણા બૈરા નથી આપણે ન ઓળખતા હોય, મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. એ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવો? કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? પાપડ ન ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે બે. હવે ક્યાં સમાધાન કરો? હવે પાપડ ન ભાંગે બૈરા રાખીએ કે આવા વંટોળિયા ઉભા ન કરે તો? આની માટે જ બાપુ સદગુરુ જોવે. માણા બનવા માટે આપણા માતા પિતા છે ને એ 100% આપણા સદગુરુ છે, 100%. પણ માન બાપ છે ને એ જન્મ આપી શકે, ઉછેર કરી શકે, લાલન પાલન કરી શકે, એ બધું કરાવે, ભણાવે ગણાવે, બધું કરે. ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે બાપુ સદગુરુ જોવે. એટલે મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા. માન બાપ આપણા 100% ગુરુ. અને હું તો એમ કહું બધાની પહેલા મા બાપને હાચવજો. સદગુરુ ને પછી, ભગવાનના મંદિરે પછી, આ કથાઓ પછી, બધું પછી. માન બાપ પહેલા ને એમાં માં પહેલી, બાપે બીજા નંબરમાં, પહેલા નંબરમાં માં. એને બાપુ હાચવજો બસ. બીજું કાંઈ તમારે કરવું હોય તો કરજો. આપણે કોઈ ભલામણ બીજી કરતો હોય નથી. હું મારી ભલામણ એક જ હોય, વ્યસનથી આઘારો, મા બાપનો સેવા કરો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો બસ. જય ભગવાન. બાકી તો મંદિર આ બધું હાલે જ છે, બધા દેવાના જ છે ને હાલવાનું છે. આપણે એમાં કઈ દેશું તો હાલશે એવી કાંઈ છે નહીં. કારણ કે મા બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં કાંઈ છે જ નહીં. આ બધા છે ને, બધા મૂક્યાનો માર્ગ નથી. બધાને કપડા ને ઘરેણા ને વાહન ને મકાન ને કાંઈ ઘટતું નથી, પણ માઇલ પર લગભગ ને ભડકા છે. શું કામ? માન બાપ દુખી છે. અને એવા બાપુ દુનિયામાં છે, મા બાપને પૂછ્યા વગર પાણી નથી પીતા. ખવારમાં માને ને બાપને બાપુ લાખ રૂપિયા પગાર લાવે એવા દીકરા છે, તો માને ને બાપને હવાર પગે લાગ્યા વગર જાતા નથી. એના બાપુ આ હોળે ગળે મોરલા ઉડે છે. એમને દાણા જોરાવા જ ન પડે બાપુ, આપણી ગેરંટી. એને દાણા શું કામ જોરાવા પડે? બસ માને ને બાપને એક જંગલમાંથી કઠિયારો કુવાડા ટીપાવીને નીકળ્યો ને, જંગલના ઝાડવા રોવા માંડ્યા. મોટા ઝાડવા હતા, એને કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને, કે વેલો મોડો આપણને કાપી નાખશે. તેથી મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા જોજો. એ કે આપણા આવી છે. હાથા ન બનો ને તો કોઈ દી બાપુ સમાજ કોઈ બી હોય, પણ કુટુંબ પરિવારની એકતા જ્યારે ઘટે, તેથી બાપુ જો આપણા જ કુટુંબનો કોઈક હાથો બને તો જ બાપુ આ કુટુંબમાં વિખવાદ થાય, તો જ બીજા લાભ લે. બાકી કોઈની તાકાત નથી. સમાજ કોઈ બી હોય, એટલે હારા નો થાય કોઈ કઈ નહીં, પણ હાથા ન બનતા તોય ઘણું. આવું કરે, આ કોક કરતા હોય ને એને નડો નહીં તોય ભજન થઈ જાય. કોક કરતા હોય ને કરવા દે તોય ઘણું. ને કે અરે અમારું કેટલા લો 2 લાખ રૂપિયા હતા, પણ તે 8 આના આપ્યા. દેવા વાળા દે છે, લેવા વાળા લે છે, ને તમે હું કામ હળગો? તમે તંતે ચડો ને. હાલ ને અમારી ભેગો મંજીરા વગાડવા 500 આપશું હાલ. એ તો હુંતું નથી, બીજા દે એ જોઈ નથી શકતા. અમુક આ બોલવામાં અમારું ક્યાંક ભૂલ થાય ને તો ફોન કરે, આમ બોલાય, આમ છે. મીરાબાઈ જગ્યાએ કદાચ એમાં સબરી બોલી ગયા હોય, તમે ક્યાં મોટો આપ ફાટી ગયો. અરે મારા રામ, શું દુનિયાને હેઠા જ પાડવાની વાત કરે. તમને કોઈ સાંભળતું નથી ને અમને સાંભળે તેમ જોઈ નથી શકતા. કાંઈ છે નહીં, મોજ કરો ને હળવા ફૂલ થઈ જાવ ને મરી જાઉં કાલ. એટલા જ માટે બાપુ સવારે મેં કીધું કે આ દુનિયામાં છે ને 5 તત્વોનો દેહ આ દુનિયામાં ઈશ્વરે માન બાપની ખેતીથી મોકલ્યો છે. અને આમાં બાપુ એવું એક તત્વ છે ને, ત્યાં સુધી જ આ બાપુ ગાડું હાલવાનું છે ને, એમાંથી તત્વ નીકળી જાય એટલે 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય. કોઈ નહીં કે આને 2 દી રહેવા દો, એમ કાઢો થઈ જાય. બસ આટલી જ વાત છે. એટલે સવારે આમ કે છે, પછમ ખડકીમાં જાગીને જોયું જળહળ ઝળકે છે જો, ચંદ્ર ભાણ જા ઉલટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો.
ગગન મંડળમાં બાપુ આ છે ને તમારું ને મારું સરમસ્તક છે એ ગગન મંડળ છે. આમાંથી જ તમને ને મને બધા વિચાર આવે એટલે સવાર આમ કે છે ચંદ્રવાણ જા ઉલટીને આવે તું તું ગગન મંડળમાં ચડી ગયો. એ યુવા ખાવાને ખોળે ખેલું ખેલું રે એ સુરતા જ્યારે 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 શબ્દને વરે એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો. સદગુરુજી વડે એ એવો ગુરુ ગમ પ્યાલો એ એવો ગુરુ ગમ પ્યાલો. સદગુરુ મહારાજના શબ્દ ઉપર જો ભરોસો હોય તો જ તમને બાપુ ભજન કે કોઈ પણ બાપુ જીવનનો વ્યવહારનો જે કાંઈ નિયમ છે ને એ સદગુરુ મહારાજ ઉપર ભરોસો હોય તો તમને હું છે. બાકી ભરોસો ન હોય તો હું તો ના પાડું છું તો સદગુરુ કોઈ કરતાય નહીં. સદગુરુ એમ કે ખાલી કૂવો હોય ને એમ કે આમાં ધૂપકો મારી દે એટલે બીજી મિનિટ ન થવા દેવી જો તો